સુરત શહેરના હજીરાના નવજાગૃતિ સ્કૂલ પાસે આવેલા ખેતરમાંથી માનવ કંકાલ મળી આવવાના સમાચારથી ચકચાર મચી છે। મજૂરો લાકડા કાપવા માટે ખેતરમાં ગયા હતા, તે દરમિયાન માનવ કંકાલ જોવા મળ્યો હતો, જે બાદ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેથી હજીરા પોલીસે સ્થળ પર પહોંચી માનવ કંકાલનો કબજો લીધો અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ફોરેન્સિક તપાસ અર્થે મોકલ્યો હતો। ત્યારે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે કંકાલ 30 થી 40 વર્ષના પુરુષનો છે અને આ વ્યક્તિનું મૃત્યુ આશરે 3 મહિના પહેલા થયું હોવાનું અનુમાન છે। કંકાલ કેવી રીતે પરિસ્થિતિમાં ખેતરમાં આવ્યું તે અંગે પોલીસને શંકા છે। આ કોઈ હત્યાનો બનાવ હોઈ શકે છે। હજીરા પોલીસ હાલ મૃત્યુના કારણો અને મૃતકની ઓળખ મેળવવા માટે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે। કંકાલ પૂર્ણપણે વિદિત અવસ્થામાં હોવાથી મૃતકની ઓળખ કરવી પોલીસ માટે ખૂબ મુશ્કેલી છે। હજીરા પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે સ્થાનિક મિસિંગ પર્સન રિપોર્ટની તપાસ શરૂ કરી છે। શહેરીજનોને પણ મૃતકને ઓળખવામાં મદદ કરવા માટે અનુરોધ કર્યો છે। ત્યારે નજીકના વિસ્તારોમાં રહેતા લોકોએ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને પોલીસ પર તપાસને ઝડપથી પૂર્ણ કરી દોષિતોને પકડવા માટે દબાણ કરવામાં આવ્યું છે। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।